નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છથી। સર્વ ભવંતુ સુખી નામ સર્વસંતુ નિરામયાના સેવા ભાવથી આજરોજ નલિયા ગામનું અતિ પૌરાણિક મંદિર જંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે લઘુરુદ્ર પૂજા અભિષેક કરવામાં આવ્યો હતો। તેમાં ચાદરા પરિવાર અને ખીચડા પરિવારના અંજલિ સાગર રમણીક ખીચડાએ પૂજા કરાવી હતી। પૂજા વિધિમાં દિનેશ રામજી ચાંદ્રા તથા રમણીક વેલજી ખીસડાના પરિવારે પૂજા કરાવી હતી। પૂજા વિધિ આચાર્ય શ્રી અરવિંદ ટી જોશીએ કરાવી હતી। મુખ્ય પૂજારી અભયગીરી બાવાજીના પરિવારજનોએ હાજરી આપી હતી। જંગલેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી જયંતિભાઈ સોની, રમેશભાઈ સોની, તારાચંદભાઈ ઠક્કર, મધુકાંત ખેતસિંહ મહેશ્વરી, શ્રીમાન હરેશભાઈ આયા, વિઠ્ઠલદાસ દરજી, સુરેશભાઈ ઠક્કર, શ્રી પરેશ વાલજી જોઈસર, કચ્છી ભાનુશાલી દેશ મહાજનના મહામંત્રી તથા શ્રી ગોવિંદભાઈ માવદેશ મહાજનના ઉપપ્રમુખ શ્રી પ્રભુભાઈ ભાનુશાલી, મુંબઈથી પધારેલા શ્રી લેરીભાઈ કટારિયા તથા ધરમશીભાઈ બોપાબા, રમેશભાઈ કટારિયા તથા જંગલેશ્વર મહાદેવને માનતા સર્વ ભક્તોએ હાજરી આપી હતી। સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થામાં મુખ્યત્વે શ્રી સંદીપભાઈ અહિયા તથા શ્રી કમલેશ ચાંદ્રા તથા ચેતન ચાંદ્રાએ સંભાળી હતી। સર્વ ભક્તજનોએ કાર્યક્રમના અંતે હર હર મહાદેવના જયકાર નારા સાથે જંગલેશ્વર દાદાની જય બોલાવીને છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। સુખીના સર્વે સંતુ નિરામય ભાવનાથી નલિયાની અંદર પૌરાણિક મંદિર જંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમગ્ર વિસ્તાર માટે સુખ અને શાંતિની ભાવનાથી રામજી શિવજી ચાંદ્રા પરિવાર અને રમણીક વેલજીભાઈ ખીચડા પરિવાર દ્વારા એમના પુત્ર અને પુત્રવધૂના સાનિધ્યમાં આ મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સૌથી વિશેષ ભાવના એ રહી કે નલિયાના ઘણા બધા મિત્રો એમની સાથે જોડાયા અને આ સદકાર્યની અંદર જંગલેશ્વર મહાદેવના મંદિરમાં આજે બધા ઉપસ્થિત રહી અને સારા કાર્યો થાય એના માટે પણ ખૂબ સારી વિચારણા અહીંયા રજૂ કરવામાં આવી છે અને ભવિષ્યની અંદર આ સંકુલનો વિકાસ થાય અને સર્વે ભક્તો અહીં આ રુદ્રીના માધ્યમથી એક સંગઠિત થાય એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે। બોલો જંગલેશ્વર મહાદેવ।